नमस्कार विद्यार्थी मित्रों, श्रीयंत्र विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्रामમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે પરમાણુ વિષયની સંશોધનની અમુક પ્રાથમિક બાબતોની જાણકારી મેળવી હતી કે જેના વિશે આપણી ટેક્સ્ટબુકની અંદર બહુ ઓછા એવા પેરેગ્રાફની અંદર ઘણું બધું કહી દીધેલું હતું, પણ એ દરેક વસ્તુની વિગતવાર માહિતી ગયા લેક્ચરની અંદર આપણે મેળવેલી છે। એટલે કે આપણે અત્યાર સુધીમાં શું જાણ્યું તો કે 3 નંબરના પાઠમાં એટલે કે ત્રીજા પાઠની અંદર પરમાણુ અને અણુની અંદર આપણે એવું શીખ્યા હતા કે પરમાણુ અવિભાજ્ય છે, જેનો કોઈ ભાગ પડતો નથી। અને આ વિધાન ડાલ્ટને પોતાની બીજી અભિધારણાની અંદર કીધેલું હતું। ડાલ્ટને શું કહ્યું પોતાની અભિધારણાઓની અંદર કે બીજી અભિધારણામાં એવું કહ્યું કે પરમાણુ અવિભાજ્ય છે, તેનો સર્જન કે વિનાશ થઈ શકતો નથી। એ સર્જન કે વિનાશ નથી થઈ શકતો એ તો જોઈએ આપણે પછીની વાત છે, પણ પહેલું જેનું જે વિધાન છે કે પરમાણુ અવિભાજ્ય છે ત્યાં જ ક્વેશ્ચન માર્ક લાગી ગયેલો હતો। શું કામ તો કે બે ક્વેશ્ચન આપણે કાલે સમજી રહ્યા હતા। ક્વેશ્ચન માર્ક શા માટે લાગ્યો તો કે પહેલો ક્વેશ્ચન એવો પૂછાયો કે એક તત્વ બીજા તત્વ કરતા અલગ શા માટે પડે છે, અને રિલેટેડ ક્વેશ્ચન પૂછાયો કે ખરેખર આ અવિભાજ્ય છે કે કેમ, કારણ કે બે પદાર્થોને ઘસીએ છીએ તો વિસ્ફાર ઉત્પન્ન થાય છે। આ વિસ્ફાર ક્યાંથી આવે કે અલગ અલગ પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન અલગ અલગ રીતે કરે છે, તો શા માટે? અને એની જાણકારી મેળવવા માટે જે ગેસ ડિસ્ચાર્જ ટ્યુબનો પ્રયોગ ગયા લેક્ચરની અંદર આપણે શીખેલા હતા કે ગેસ ડિસ્ચાર્જ ટ્યુબના પ્રયોગને અંતે ઈ ગોલ્ડસ્ટીને કેનાલ કિરણોની શોધ કરી અને એ જ કેનાલ કિરણોને આગળ જતા આપણે પ્રોટોન એવું નામ આપેલું છે। એ જ રીતે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કેનાલ કિરણોથી વિપરીત પણ એટલે કે તીવ્રતા એટલી ને એટલી પણ વિરુદ્ધ દિશામાંથી પ્રગટ થતા કિરણોની શોધ કરી કે જેને નામ આપવામાં આવ્યું કેથોડ કિરણો, અને આ કેથોડ કિરણાવલીને આગળ જતા નામ આપ્યું છે ઇલેક્ટ્રોન। એટલે કે આ રીતે ઈ ગોલ્ડસ્ટીન દ્વારા પ્રોટોન અને જે થોમ્સન દ્વારા ઇલેક્ટ્રોનની શોધ થઈ છે। હવે આગળ વાત કરીએ તો એ જે ગેસ ડિસ્ચાર્જ ટ્યુબ હતી એમાં આપણે જોયું તો કે બેટરીનું કનેક્શન આપેલું છે, તેમ છતાંય વચમાં એનોડ અને કેથોડ વચ્ચે હવાના માધ્યમ સિવાય બીજું કંઈ પણ નહોતું, અને આમે હવાનું માધ્યમ પણ નહોતું, હાઇડ્રોજન ગેસ સિવાય કંઈ નહોતું। અને જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલો દેખાયો એના પાછળથી ઇલેક્ટ્રોનની શોધ થઈ। આ વસ્તુ આપણે શીખ્યા અને એના આધારે આપણે ઉપરીત કરી શકીએ છીએ કે કોઈ પણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર એવો કણ ઇલેક્ટ્રોન્સ છે। એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન એ બીજું કાંઈ નહીં, જે તે ધાતુના પદાર્થમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનનું વહન છે। અને આ થિયરીના આધારે સ્પષ્ટ થયું કે કોઈ પણ તત્વનો પરમાણુ છે એ પરમાણુ અવિભાજ્ય કણ નથી, પરમાણુનું પણ વિભાજન થઈ શકે છે, અને એવા કણોને અપરમાણવીય કણો એવું કહેવામાં આવ્યું। એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને સમૂહમાં સંયુક્ત રીતે કહીએ તો એને અપરમાણવીય કણો તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે એનાથી આગળની વિગત આપણે ઓલરેડી ત્રીજા પાઠમાં શીખી ગયા છીએ કે જે પ્રોટોન છે એ પ્લસ વીજભાર ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન છે માઇનસ વીજભાર ધરાવે છે। એટલે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા બે કણો પરમાણુની અંદર શોધાયા। હવે આટલું શીખ્યા બાદ માની લો કે આપણને એક્ઝામની અંદર ખરું ખોટું પૂછાયું અથવા તો પછી ક્વેશ્ચન આ ફોર્મમાં પૂછાયો તો આન્સર શું આપવો આ તમારે વિચારવાનું છે। ક્વેશ્ચન શું હોઈ શકે હું લખું છું, ડાલ્ટનની પરમાણુ અવિભાજ્ય કણ છે
સાચી છે શા માટે એટલે કે આ એક જ વિધાનમાંથી બે ક્વેશ્ચનો નીકળી શકે પહેલો ક્વેશ્ચન શું તો કે ખરા ખોટામાં પૂછાયું હોય કે ડાલ્ટનની પરમાણુ અવિભાજ્ય કણ છે આ વિધારણા સાચી છે અહીંયા સુધી હું સ્ટોપ કરી દઉં તો આ વિધાન પૂરું થઈ ગયું ખરા ખોટાનું હવે વિચારો જોઈએ જો ખરા ખોટામાં તમને એવું પૂછાયું કે ડાલ્ટનની આ વિધારણા સત્ય છે તો જવાબ શું આવશે એક્ઝેક્ટલી કદાચ તમે વિચારો છો એ જ આન્સર આવશે ખોટું શા માટે તો કે આ ફક્ત અભિધારણા હતી એક કલ્પના હતી પ્રાયોગિક અનુમાન શું મળ્યું છે પ્રાયોગિક રીતે શું આપણને પ્રાપ્ત થયું છે તો કે રિયલમાં પરમાણુ અવિભાજ્ય નથી એનું વિભાજન થાય છે માટે આ વિધાન ખોટું છે શા માટે તો કે પરમાણુની અંદર પણ આપણને બે કણો પ્રાપ્ત થયા છે એટલે કે પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન્સ નામના બે કણથી બનેલો છે માટે એને અવિભાજ્ય ગણી શકાશે નહીં એટલે કે આન્સર શું લખી શકશો આ અભિધારણા ખોટી છે ખરું ખોટું છે તો તમારે શું ખોટું જ લખવાનું છે પણ ક્વેશ્ચનના ફોર્મમાં પૂછાય તો આન્સર શું લખશો આ અભિધારણા ખોટી છે કારણ કે પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન નામના બે અપરમાણુય કણો ધરાવે છે એટલે આ રીતે ડાલ્ટન અહીંયા ખોટું સાબિત થાય છે અને આ તો વાત થઈ એની આ એક અભિધારણાની જે ખોટી પડી જેમ જેમ આપણે પાઠ આગળ ચાલતું જશે તેમ તેમ તમે સમજશો કે ડાલ્ટનની 6 અભિધારણાઓમાંથી 3 અભિધારણાઓ તો ખોટી જ છે અને જે ડાલ્ટનના પરમાણુ વિશેની સમજને ખોટી સાબિત કરે છે કે એની સમજને મર્યાદિત કરે છે એ ડાલ્ટનની મર્યાદાઓ છે અને કદાચ તમને જો ખ્યાલ હોય તો જ્યારે મેં તમને ડાલ્ટનની અભિધારણાઓ શીખવી હતી એ સમયમાં જ્યાં જ્યાં જે અભિધારણા આગળ ખોટી પડવાની છે અને અપવાદો છે એ હું તમને કહેતી ગઈ હતી બસ એની જ સાબિતી આપણે આ પાઠ થ્રુ આપતા જઈએ છીએ એટલે કે અહીંયા સુધી આ એક અભિધારણા ખોટી આપણે સાબિત કરી લીધી એટલે આટલું તો આ બધાને ક્લિયર થઈ ગયું કે ચલો ઓકે પરમાણુ અવિભાજ્ય નથી બે કણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે સ્વીકારી લીધું પણ હવે ક્વેશ્ચન સામે આવ્યો કે
થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો આવું હોય તો એનો આન્સર આપણે કઈ રીતે લખશું? અને આ 4 માર્કના પ્રશ્નને કાબુ કરવાથી અંદર રહેલા બીજા 2 માર્કના અને 3 માર્કના પ્રશ્ન આપણને ઓલરેડી આવડી જશે. તો 4 માર્કમાં પૂછાય એટલે સૌથી વિધાન આપણે લખશું કે સૌપ્રથમ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1889 માં પરમાણુ નમૂનો આપેલ છે. તેમના મત મુજબ પરમાણુ
વીજભાર સમગ્ર રીતે પથરાયેલો છે. જ્યારે એકમાં રહેલી દ્રાક્ષ ઇલેક્ટ્રોનને મળતી આવે છે. એટલે કે એમની સમજૂતી આપતા પરમાણુ વિશેનું વર્ણન કરતા એમણે આ બાબત કહી કે જે રીતે ક્રિસમસ કેક છે તે પરમાણુ ક્રિસમસ કેકની અંદર જે દ્રાક્ષ રહેલી છે છૂટી છવાયેલી એ રીતે પરમાણુ નમૂનાની અંદર શું રહેલું છે ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એમને આ ક્રિસમસ કેકથી એકથી જીવ ન ભરાયો એમણે એમની સમજૂતીમાં સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે ક્રિસમસ કેક તમે ન જોયેલી હોય તો કઈ વાંધો નહીં પણ જે સેકન્ડ વસ્તુ છે જે તમે જોયેલી જ હશે અને એ છે તરબૂચ. એટલે કે તેમને પરમાણુની સરખામણી તરબૂચ સાથે કરી જેમાં તરબૂચમાં રહેલો લાલ ભાગ પ્રોટોન અથવા તો પછી એવું કહી શકાય ધન વીજભાર તરીકે વર્તે છે. જ્યારે તેમાં પથરાયેલા કાળા બીજ એ ઇલેક્ટ્રોન સાથે સરખાવી શકાય છે. સમગ્ર આખો લાલ ગળ વાળો ભાગ છે એને ફંક્શન એની સાથે સરખાવ્યો ધન વીજભાર સાથે અને જે રીતે તરબૂચની અંદર ક્યાંક ક્યાંક છૂટા છવાયેલાના બીજ હોય છે એ બીજની સરખામણી કરી અને ઇલેક્ટ્રોન્સની સાથે એટલે કે આ રીતે સમગ્ર ધન વીજભાર ધરાવતા ગોળાની અંદર ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. આવું તારણ હંસને આ વર્ણન કે સમજૂતી પરથી કાઢ્યું કે આ રીતે એનો નમૂનો છે એનું વર્ણન આ રીતે કર્યું અને એના અંતે એનું પહેલું તારણ એને કાઢ્યું કે પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે. એટલે કે હંસના તારણની વાત કરીએ તો એણે એવું કહ્યું કે પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. લાલ હંસન ફર્સ્ટ તારણ પર આવ્યો. હવે આ જ તારણમાંથી એને સેકન્ડ
થોમ્સનનું સેકન્ડ ટર્મ શું હતું તો કે પરમાણુમાં ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન માત્રામાં આવેલા છે. માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે કે બીજું તારણ એને પોતાના નમૂનાને આધારિત આવું કરેલું કે ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન માત્રામાં છે અને સમાન માત્રામાં હોવાથી જેટલો પ્લસ ચાર્જ જેટલો માઇનસ ચાર્જ હોવાથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આ વિધાન સાચું છે, પણ આ વિધાનને તમારે આ નમૂના થ્રુ સમજાવવું હોય તો વિધાન તમે સમજાવી શકશો ખરા? નહીં. શું કામ? તો કે તમે લાલ ભાગ છે અને પ્રોટોન કયો છો, ઇલેક્ટ્રોન આવાસમાં બીજ છે અને ઇલેક્ટ્રોન્સ કયો છો. હવે તમે કયા આધારે એવું કહી શકો છો? તમારી પાસેનું શું પ્રૂફ છે કે ધન વીજભાર અને ઋણ વીજભાર સરખા છે? કેમ કે તમે આના આધારે કદાચ દળની તુલના કરી શકો છો, પણ આના આધારે તમે વીજભારની તુલના ક્યારેય કરી શકતા નથી. અને આ કારણ થ્રુ થોમ્સન આગળ જતા ખોટો સાબિત થાય છે, અથવા તો એવું કહી શકાય કે થોમ્સનનું તારણ નંબર 2 એના પરમાણુ નમૂનાની મર્યાદા બને છે. એટલે કે આ પરમાણુ નમૂનાને સત્ય ક્યારેય સ્વીકારવામાં આવ્યું નથી. આમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. અને શું મર્યાદાઓ રહેલી છે, થોમ્સનની ખામી શું હતી, એ વિગતવાર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનું છે. એટલે કે આ હતો થોમ્સનનો નમૂનો કે સૌપ્રથમ એણે શોધ્યો, થોમ્સનના નમૂનાની આકૃતિ, એણે પોતાના નમૂનાનું કરેલું વર્ણન, એના બે એક્ઝામ્પલ લખવા ફરજિયાત છે, ક્રિસ્મસ કેક વાળું અને તરબૂચ વાળું, અને એના ઉપરથી કાઢેલા એના બંને તારણો. આ ઉપરાંત એણે પોતાના પરમાણુ નમૂનાના અન્ય નામ પણ આપેલા છે. એટલે થોમ્સનનો પરમાણુ નમૂનો અન્ય નામથી પણ ઓળખાય છે. અને અન્ય નામ કયા? તો કે અન્ય નામ છે પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ અને તરબૂચ. એટલે થોમ્સનના